નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારવાથી દૈનિક ₹1,600 કરોડનું નુકસાન। ભારત પર દબાણ વધારીને પૂરને રોકવામાં આવી રહ્યું છે। ગૃહ સહિત 29 વિભાગ સંભાળશે સીએમ સમ્રાટ ચૌધરી। જેડીયુ પાસે 18 વિભાગ। મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સમ્રાટે નીતિશના ચરણ સ્પર્શ કર્યા। લોકસભામાં બેઠકો વધારવાના બિલનો વિરોધ કરશે વિપક્ષ। મીટિંગ પછી ખડગે બોલ્યા, મહિલાના મતનું સમર્થન પરંતુ સીમાંકનનું નહીં। જૂનાગઢમાં સાવજ ડેરીનો ચેરમેને ષડયંત્રથી વેવાઈનું ફોર્મ રદ કરાવી પુત્રવધૂને ઉમેદવાર બનાવ્યા। પૂર્વ મહામંત્રીનો પ્રદેશ પ્રમુખને પત્ર। છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19ના મોત, 36 લોકો દાઝી ગયા। વેદાંતા મૃતકોના પરિવારજનોને 35 લાખ વળતર અને નોકરી આપશે। રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવાર। ટોસાના ખીરાતી શંકાસ્પદ મોત બાદ વેપારીઓ ટેન્શનમાં, ધડાધડ ગ્રાહકો ઘટવા લાગ્યા। જોઈએ એટલું જ લાવીને વેચવાનું શરૂ કર્યું। ભાજપ બંગાળમાં મહિલાઓને દર મહિને ₹3,000 આપશે। સ્મૃતિ ઈરાનીએ માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું। 23 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન। મધ્યપ્રદેશના નર્મદાપુરમાં પારો 45 સેલ્સિયસ પાર। રાજસ્થાનમાં બાડમેર જેસલમેર 41 સેલ્સિયસ તાપમાન। મહારાષ્ટ્ર તેલંગાણામાં લૂની ચેતવણી। જો આમ આદમી પાર્ટીને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું। સુરતમાં પાયલ સાકરિયાનો ભાજપ પર ઉમેદવારોને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ। સાવધાન, પારો 40 ડિગ્રીને પાર જશે। ગુજરાત સહિત 12 રાજ્યોમાં લૂનું એલર્ટ। જમ્મુ અને કાશ્મીરમાં થશે વરસાદ। ભારતને મોટો ઝટકો, રશિયા ઈરાન પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી। મારી ગાડી ચેક કરો છો, પીએમની કેમ નહીં? ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનર્જી। ઈડીએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ જૂનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ। ઉમરગામ ચૂંટણીની અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ। આદિવાસી સમાજ કોંગ્રેસની કડક કાર્યવાહીની માંગ। ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને। યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ 1,000ની નજીક પહોંચ્યા। કેનેડા પીઆરની પ્રોસેસમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં। એક્સપ્રેસ એન્ટ્રીના 3 પ્રોગ્રામ બંધ થઈ શકે। હોર્મુઝ સંકટનો અંત આવશે। ઈરાને અમેરિકાને કરી નવી ઓફર। દુનિયાનું ટેન્શન ઓછું થશે। ભારત હવે રશિયા ઈરાન પાસેથી તેલ નહીં ખરીદી શકે। ડેડલાઇન સમાપ્ત થતાં યુએસ આડું ફાટ્યું। મતદાન કરતા પહેલા આ વાંચી લેજો, ઈવીએમ પર રજિસ્ટરનું પીળું બટન દબાવવાનું ભૂલ્યા તો મત ગણાશે જ નહીં। ઈરાનનો $270 બિલિયનનો હિસાબ। બીજો રાઉન્ડની વાતચીત પહેલા અમેરિકા અને ઇઝરાયેલ પાસેથી વળતરની માંગ। ફિલ્મમાં 100 ગુંડાઓને મારનાર સુપરસ્ટાર વિજય રિયલ લાઈફમાં તો ડરપોક નીકળ્યો, ફૂલ જોઈને ભાગી ગયો। યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર। ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું જશે અમેરિકા। ટેરિફ પર લેવાશે મોટા નિર્ણયો। માલદીવ અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ। પ્રમુખ મુઇઝુએ સર્જિયો ગોર સાથેની મુલાકાત રદ કરી। ગોંડલમાં રાજદીપસિંહ રીવડાની ચાણક્ય નીતિ। દાળિયા બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય। ખેડૂતોમાં નવી ચિંતા પરચરી। હાલ ગુજરાતમાં યુરિયા ખાતરના ભાવ ₹1,000ની આસપાસ પહોંચ્યા। યુદ્ધને કારણે ભાવ ઉછાળાના આક્ષેપો। પીએમ મોદીના ચરિત્રની હકીકત એપ્સ્ટીન ફાઇલમાં છે। પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપો। સુરેન્દ્રનગર જિલ્લાની 7 તાલુકા પંચાયત, 28 નગરપાલિકા અને 2 મહાનગરપાલિકાની બેઠકો થઈ બિનહરીફ।
ભારતને રશિયા અને ઈરાન પાસેથી ઓઇલ પણ નહીં મળે, શૂટ હોર્મુઝ નાકાબંધી વચ્ચે અમેરિકી નાણામંત્રીની ખાસ જાહેરાત. કર્ણાટક માટે પીએમ મોદીના નવ સંકલ્પો, સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભરૂચમાં લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ચક્કાજામ, હાઈવે પર વાહનોની લાંબી કતારો, કલાકો સુધી ટ્રાફિક જામથી હાલાકી. એસટી બસની કોઈ પણ સમસ્યા હવે એક ક્લિકમાં હલ થશે, મુસાફરો માટે શરૂ થઈ QR કોડ રેટિંગ સિસ્ટમ. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ગરમાઈ, ઉમેદવારી પરત ખેંચાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર. ઓબીસીનો હિસ્સો છીનવવો એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે, રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહારો. કોંગ્રેસથી નારાજ થયા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ, સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી ખળભળાટ. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, કોંગ્રેસ ઉમેદવારના તાર દાઉદ ISI સાથે ખાડિયામાં ભૂષણ ભટ્ટનો હુંકાર. ખાનગી માલિકીની જમીન પર રોડ બનાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટ લાલકુમ સુરત પંચાયતને ફટકાર લગાવી. બનાવટી VIP ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ થશે, હોદ્દાઓના બોર્ડથી ટોલ ટેક્સમાંથી પસાર થવાશે નહીં. અમરેલી જિલ્લામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને 3 પાલિકા 2 પંચાયત મળી 14 બેઠકો ભાજપની બિનહરીફ થઈ. રાજસ્થાનના કોટામાં ડિવાઈડર સાથે અથડાયા બાદ બસ પલટી, અમદાવાદથી મધ્યપ્રદેશ જતી બસ પલટતા 3 લોકોના મોત. રાજ્યમાં ફરી માવઠાની આફત, અંબાલાલ પટેલે આ જિલ્લાઓમાં વરસાદની કરી દીધી ભયંકર આગાહી. કાજલ મહેરિયાના ભાઈએ કરી પોસ્ટ, મારી બહેને પરિવાર અને સમાજની જાણ બહાર કર્યા લગ્ન. માતા બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન, મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીનો મોટો સંદેશ, નારી શક્તિના સશક્તિકરણ પર મૂક્યો ભાર. ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં અચાનક કઈ રીતે થયો 400% વધારો. ચૂંટણી પહેલા જ કેસરીઓ કડીમાં 28 અને ઊંઝામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો, વિપક્ષના ચૂપડા સાફ. અમે ભારતને અનલિમિટેડ તેલ આપવા તૈયાર છીએ, અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત. RJD અને ASPના સાંસદોએ બિલ ફાડી નાખ્યું હતું. મહિલા અનામત બિલ મુદ્દે તેજસ્વી સૂર્યાનો વિપક્ષ પર પ્રહાર. 4 ધામ યાત્રાને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ, સુરક્ષા માટે મોકલવામાં આવશે અર્ધસૈનિક દળની 15 કંપનીઓ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.